હાલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં. તો દોસ્તો જો આપણે પહોંચી ગયા છે ઘરે અને ગામમાં ગયા હતા. આજે કાલે રક્ષાબંધનનો દિવસ છે એટલે પેંડા અને રાખડીઓને એવું બધું લેવાનું હતું. તો માઈને આટલું રાખડીઓને ક્યાં હતી જો મેં બેન જોવે છે. તો આવી રાખડીઓ આણી છે, એક ધમાની અને એક ધમુની, એક માહીની અને એક પારસની, ત્રણેય રાખડીઓ કરતો લાઈટ જો લાઈટ વાળી આણી છે ત્રણે ત્રણ, અને એક ગીત વાળી હોતી હતી. મેં હા, ગીત વાળી નો આણી. તો જો દોસ્તો લાઈટ વાળી રાખડીઓ આણી છે અને કાલે છે રક્ષાબંધન. તો આપણે કાલનો વિડીયો સરસ મજાનો બનશે, કેમ કે કન્ટેન્ટ હોય ને તો વિડીયો સારો બને ને સારું એડિટિંગ પણ થાય. જો હાથે લુગડાની બનાવીને આજ પહેરી હોત વાળે મયુબેને. અને કાલનો વિડીયો કેમ કે કાલનો કન્ટેન્ટ બહુ સારું છે, રક્ષાબંધનનો દિવસ છે એટલે મસ્ત વિડીયો બનશે. અને આજે તો ધંબાને લેવા જવાનું છે, તો ચાલો એ ઘરે જઈએ. તો દોસ્તો જો ફાઇનલી ધમાને ભાઈને લેવા જવાનું બંધ રહ્યું છે, કેમ કે મારા ભાઈ મારા ફુવા આયા છે રાખડીઓ બાંધવા મારા પપ્પાની ને, એટલે ધંબા હમણાં 2 વાગે જવાનું છે નવા ઘરે. તો જમીન પછી જઈએ આપણે, એટલે તો વિડીયો પણ આપણે અહીંયાનો શૂટ નહીં થાય, કેમ કે પછી જમીન જઈએ તો 9 ઉપર થઈ જાય. તો આઈનો એનો બની અને મારી બહેનો કાલ આવશે. એમાં એક બેન આવશે નજીકમાં છે, મારે 3 બહેનો છે અને 2 ભાઈઓ છે, એટલે હું વધારે નાનો છું. પણ કાલે એક બેન આવશે ગમે એ અને રાખડી બાંધી જાય, કેમ કે મારી મોટી બેન છે એ તો એને મોટી ભાણીક્યું છે, એટલે એને રાખડી બાંધવા જવાનું હોય, એટલે કાકાદામાં. એટલે કાલે નહીં આવે, પછી સાયતમ ઉપર બધા આવશે, એટલે અત્યારે તો એક જ બેન આવશે. રાખડીઓ તો આવી ગઈ છે જો ભાભી રાખડીઓ આવી ગઈ છે. પણ કાલ મારી બેન નજીક ગામડે છે ને તે આવશે અને સવારમાં આવશે ને ગાડી રાખડી બાંધી અને ગાડી લઈને આવશે ને રાખડી બાંધી વયા જાય છે. અને મયુબેન તમારા હાથ મોકલાઈ દીધી ના મમ્મી ગીતા ભાઈ મોકલાઈ દીધી, મને ખબર છે ફોન આવ્યો તો શાંતિભાઈ જાય. તો દોસ્તો હવે જો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે, ચા બાકી છે, સંભારો રોટલી અને શાક છે ને ભાઈ, શાક છે ફુલેવર બટેકાનું શાક છે. અને જો ટીવી ચાલુ છે, બાબલા જોવો છે, આખો દી બાબલા જોવો તો આ જો તો નહીં આળે એમ નો કરે, હરખું બટા બોલાય. ગાંડો છોકરો છો તું? રવિવાર હતો શું વાર હતો? રવિવાર છે. આજે રવિવારની રજા હતી એટલે. અને જો પેંડા, અત્યારે પેંડાવાળા પણ કમાવા બેસી ગયા છે. 70 રૂપિયાના 250, એટલે 90 રૂપિયાના 250 અને 180ના 500 ગ્રામ પેંડા જો દૂધના. અત્યારે મોકો મળે ને ત્યાં બધા એને કમાઈ લે છે. 360ના કિલો પેંડા હતા દૂધના. મયુબેન ખોલે છે. હું જિગ્નેશભાઈ ભરતભાઈ ત્રણે ગયા હતા પેંડા લેવા, એટલે એ બે તો એક પેંડા તો ખાઈ ગયા, કેમ કે આપણે અહીંયા કણે સખાય નહીં. જો શાકભાત અડધો આપ્યો, પણ આપણે કાંઈ આખો તો મગાય નહીં, કેમ કે અત્યારે એવડાની સિઝન હોય. આજનો દિવસ પેંડા આણ્યા છે, ખોલે છે, હળવે ખોલાય તો દૂધના પેંડા એક લઈ લો, એક બે અડધો ખાઈ જાવ, બીજા હવાર ખાઈ ગયો. તો જો રાખડી બાંધવા જવાનું છે, એટલે કાલે પણ જવાનું છું ઓલા ઘરે, ત્યાં મારા ભાઈના દીકરાને મયુબેન રાખડી બાંધશે અને મારા ભાઈની છોકરી આવશે અહીંયા બાંધવા. એટલે કાલ તો બધું એવું બધું હોય, તો કાલનો વિડીયો આપણે સરસ મજાનો બનશે કાં બધી. તો દોસ્તો જો વિડીયો આપણે આજે પૂરો કરી નાખશું, કેમ કે 2 વાગે જવાનું છે અને ઘણું બધું આજ થોડુંક કામ પણ છે, પણ એ કાંઈ વિડીયો લેવાય એવું નથી અને તે બતાવાય એવું નથી. એટલે હવે વિડીયો હોય ને આપણે જમી લઈએ, જો ચા પણ તૈયાર થઈ ગયો હોય એટલે આપણે હોય ને જમી લઈએ અને પછી કાલનો વિડીયો આપણે સારો બનાવશું. સવારથી સ્ટાર્ટ કરી દઈશું અને આખો દિવસનો
વિડીયો કાલે બનાવશું. તો ચાલો દોસ્તો, વિડીયો આપણે એન્ડ આપશું ને મળશું કાલે. તો ચાલો, ટાટા ને બાય બાય.